હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. ગુજરાતના એક નાનકડા ગામમાં ગરીબ પરંતુ ધાર્મિક કુટુંબ રહેતું હતું. આ કુટુંબની કુળદેવી હતા મેલડી માતાજી. ઘરમાં સવાર સાંજ દીવો બળતો અને માતાજીના જાપ જપાતા. આ કુટુંબમાં મીના નામની એક દીકરી હતી. મીના બાળપણથી ખૂબ સંસ્કારી અને ભક્તિમાં લીંગ હતી. ગરીબ હોવા છતાં તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી તે માત્ર એ જ વાત કહેતી કે મારી માતાજી છે ને, હું તો એમની ભાંજી છું, એ મને ક્યારેય એકલું નહીં છોડે. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. ખેતરના પાક નહોતા થયા. મીનાના પિતાજી ખૂબ ચિંતિતમાં પડી ગયા. ઘરમાં અનાજ ઓછું, પૈસા ખૂટ્યા. પાડોશીઓ પણ પોતાની મુશ્કેલીઓમાં હતા. એક સાંજે પિતાજીએ નિરાશ થઈને કહ્યું, હવે શું કરવું, કઈ દિશા દેખાતી નથી. મીનાએ શાંતિથી માતાજીના ચરણોમાં દીવો બળાવ્યો અને આંખો બંધ કરી પ્રાર્થના કરી, હે માં, હું તો તારો ભાંજી છું, તમે મારા ઘરની લાજ રાખજો. તે રાત્રે મીનાને સપન આવ્યું. સપનામાં માતાજીએ સફેદ વસ્ત્રોમાં આવી અને કહ્યું, બાળકી, ભય ન રાખ, સવારમાં તારા પિતાની ખેતરની બાજુએ જવા મોકલજે. ચમત્કાર નહીં પણ વિશ્વાસનું ફળ. સવાર થતાં મીનાએ સપનની વાત કરી. પિતાજી અડધા શ્વાસ સાથે ખેતરમાં ગયા. ખેતરની બાજુમાં જૂના કૂવાની પાસેથી પાણી નીકળતું જોવા મળ્યું. વર્ષોથી સુકાયેલો કૂવો અચાનક પાણીથી ભરાઈ ગયો હતો. પાણી મળતા પાક ફરી વાવ્યો. થોડા મહિનામાં ખેતર લીલાછમ બની ગયું. ગામના લોકો આશ્ચર્યમાં હતા. મીનાના પિતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, આ બધું માતાજીનો આશીર્વાદ છે. મીનાની સમજ. મીનાએ સ્મિત સાથે જવાબ આપ્યો, પિતાજી, માતાજી તો હંમેશા અમારી સાથે જ હતી, ફક્ત આપણે વિશ્વાસ થોડી વાર ડગમગ્યો હતો. ગામના લોકોએ એ દિવસથી વધુ શ્રદ્ધાથી માતાજીને ભજ્યા અને જાપ કરવા લાગ્યા. મીના મોટી થઈને પણ સૌને એક જ પાઠ આપતી, મુશ્કેલી આવે ત્યારે ગભરાશો નહીં. વિશ્વાસ અને મહેનત ક્યારેય વ્યર્થ નથી જતા. દેવી દેવતાઓ ચમત્કાર કરતા પહેલા આપણું હિંમત વધારે હોવું છે. વાર્તાનો સાર. માતાજી ભજિયાનો સાચો અર્થ છે, માતાજી પોતાના ભક્તોને, સંતાનને સદા પ્રેમ કરે છે, પરંતુ આશીર્વાદ ત્યાં જ ફળે છે જ્યાં વિશ્વાસ, સચ્ચાઈ અને મહેનત હોય. મીનાની જેમ જો આપણે પણ દિલથી પ્રાર્થના કરીએ અને હિંમત ન છોડીએ તો જીવનની સૂકી જમીન પણ લીલી બની શકે છે. જય માતાજી. આ સ્ટોરી તમને સારી લાગી હોય તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.